ચાલો આજે એક મસ્ત વાત કરીએ લોકશાહી શબ્દ સાંભળીને જ કેવું લાગે નહીં કંઈક બહુ મોટું બહુ અઘરું પણ શું થાય જો આપણે આ જ મોટી વાતને એકદમ નાની અને આપણી જાણીતી જગ્યાએ સમજીએ તો માની લો કે આપણા પોતાના ક્લાસરૂમમાં ચાલો જોઈએ કે કેવી રીતે એક ક્લાસરૂમની નાનકડી રમત આપણને આખા દેશની સરકાર કેવી રીતે ચાલે છે એ સમજાવી શકે છે. તો બધી વાતની શરૂઆત ક્યાંથી થાય એ સમજવાથી કે આ લોકશાહી છે શું. ચાલો આપણી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ અને સૌથી જરૂરી સવાલ પણ એ જ છે કે આ લોકશાહી છે શું. આ એક એવી સિસ્ટમ છે જે દુનિયાના કેટલાય દેશોનો પાયો છે, પણ શું આપણે એનો સાચો મતલબ જાણીએ છીએ? અને આનો સૌથી સરળ અને જોરદાર જવાબ આપણને મળે છે એબ્રાહમ લિંકન પાસેથી. એમણે કહ્યું હતું, લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. મતલબ એકદમ સિમ્પલ છે. શાસન કોનું? લોકોનું. કોના માટે? લોકોના ભલા માટે. અને ચલાવશે કોણ? એ પણ લોકો જ, પોતાનામાંથી કોઈને પસંદ કરીને. ચાલો આ બધી મોટી મોટી વાતો તો થઈ, પણ આને સાચે જ સમજવું હોય તો આપણે એક કામ કરીએ, આપણા પોતાના ક્લાસમાં જ એક નાનકડી લોકશાહી બનાવીએ. એના માટે સૌથી પહેલાં તો ક્લાસમાં દરેકને એક રોલ, એક ભૂમિકા આપવી પડશે. જુઓ, કોઈ પણ ચૂંટણી હોય ને એમાં મુખ્યત્વે 3 ટુકડીઓ હોય છે. પહેલા ઉમેદવારો, એટલે કે એ લોકો જે લીડર બનવા માંગે છે. બીજા મતદારો, એટલે કે આપણે બધા જે નક્કી કરીશું કે લીડર કોણ બનશે. અને ત્રીજા, જે બહુ જ મહત્વના છે, ચૂંટણી અધિકારીઓ. એમનું કામ એ જોવાનું છે કે આખી ચૂંટણી એકદમ નિષ્પક્ષ રીતે થાય, કોઈ ગરબડ ન થાય. ચાલો ભાઈ, બધી તૈયારીઓ પૂરી. ઉમેદવારો મેદાનમાં છે, મતદારો વોટ આપવા માટે તૈયાર છે અને અધિકારીઓ પણ એકદમ સજ્જ. તો હવે આવે છે એ દિવસ જેનો બધાને ઇંતજાર હોય છે, ઇલેક્શન ડે, એટલે કે મતદાનનો દિવસ. આ આખી પ્રોસેસ છે ને એના 4 મુખ્ય સ્ટેપ્સ છે. સૌથી પહેલાં શું થાય? ઉમેદવારો આવે અને પોતાના વાયદાઓનું લિસ્ટ આપે, જેને આપણે વચનપત્ર કહીએ. પછી મતદારો એમને સવાલ જવાબ કરે, જેથી ખબર પડે કે કોણ શું કરવા માંગે છે. એ પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, ગુપ્ત મતદાન. મત ગુપ્ત જ હોવો જોઈએ, જેથી કોઈ કોઈના દબાણમાં આવીને વોટ ન આપે. અને છેલ્લે ચૂંટણી અધિકારીઓ બધા વોટ ગણે અને પરિણામ જાહેર કરે. ચાલો, વોટિંગ પૂરું, મત ગણાઈ ગયા અને રિઝલ્ટ પણ આવી ગયો. પણ અહીંયા આપણું કામ પતતું નથી. અરે સાચું કામ તો હવે શરૂ થાય છે. એ છે પરિણામોને સમજવાનું, એનું વિશ્લેષણ કરવાનું. તો સૌથી પહેલો સવાલ આપણા મનમાં શું આવવો જોઈએ? એ જ કે જે જીત્યું એ કેમ જીત્યો? શું એમના વાયદાઓ લોકોને વધારે ગમ્યા? શું એમની વાત કરવાની રીત સારી હતી? આ સમજવું એટલે જરૂરી છે, કારણ કે એનાથી જ ખબર પડે છે કે લોકો શું વિચારી રહ્યા છે. બીજો એક બહુ જ અગત્યનો સવાલ, શું ક્લાસમાં બેઠેલા દરેકને મત આપવાની તક મળી? અને શું એ તક બરાબર મળી? મતલબ કે કોઈના ડર વગર, કોઈના દબાણ વગર. કારણ કે સાચી લોકશાહી એ જ છે જ્યાં નાનામાં નાના માણસનો અવાજ પણ સંભળાય. અને હવે આ બધી વાતને આપણે આપણા નાના ક્લાસરૂમમાંથી બહાર લાવીએ અને મોટા ચિત્ર સાથે જોડીએ. શું આપણે જે કર્યું એ ખરેખર સાચી લોકશાહીના જે સિદ્ધાંતો છે એના પર ખરું ઉતર્યું? આ સવાલ આપણને અસલી દુનિયાની ચૂંટણીઓને સમજવામાં મદદ કરે છે. તો આ આખી એક્સરસાઇઝમાંથી, આ પ્રવૃત્તિમાંથી આપણને શીખવા શું મળ્યું? લોકશાહીનો સાચો મતલબ શું છે? ચાલો ફટાફટ એના પર એક નજર નાખીએ. આપણે જે ક્લાસમાં કર્યું ને એ ખાલી કોઈ નાની રમત નહોતી. આ જ તો એ સિસ્ટમ છે જેના પર આપણો આટલો મોટો દેશ ભારત ચાલે છે. દરેક ચૂંટણી, પછી એ ગામની હોય કે દેશની, આ જ સિદ્ધાંતો પર કામ કરે છે. બસ એનું લેવલ બહુ મોટું હોય છે. અને આ બધાનો સાર શું? આ બધાનો સાર એક જ છે કે દરેક એક મત કિંમતી છે. દરેક વ્યક્તિનો અવાજ મહત્વનો છે. આ માત્ર એક અધિકાર નથી, પણ એનાથી પણ મોટી એક જવાબદારી છે. તો આ બધું સમજ્યા પછી એક છેલ્લો સવાલ મનમાં રાખીને જ જઈએ કે જ્યારે પણ કોઈ નેતાને પસંદ કરવાનો મોકો મળે ત્યારે પસંદગીનો આધાર શું હોવો જોઈએ?